મિત્રો જો આ રાતથી વિસાવદરમાં રખોલા કરે છે કેવા ખબર ના ને હે જગાભાઈ. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આપણે આવી ગયા છીએ વલગામ અને અત્યારે આપણે મારા હાડુભાઈ ત્યાં મોટર ઉતારે છે તે તમને બતાવીશ કઈ રીતે, કેટલા ફૂટ માણસો, 1000-1200 ફૂટ, 600 નીચે તો હોય જ નહીં લગભગ. દાર છે 900 ફૂટ દાર છે ને 600 ફૂટે મોટર ઉતરવાની છે તે તમને બતાવીશ. તમે જોજો, તમને મજા આવશે અને વિડીયોને સ્કીપ નહીં કરતા. તો ચાલો હવે કઈ રીતે ભૂંગરા ઉતારે છે તે. એવું છે ઓઇલ કે પાણી? આ રીતે ઉતારવું. કેટલા ફૂટ ઉતારો છે જગાભાઈ? 600 ફૂટ. કેટલા સુધી ઉતારો તમે અહીંયા મોટર? 1050. 1150. ચાલુ જ રહેતું છે ને હમણાં તમારે. તમે થાય ને ગમે તે ટાઈટ થાય ને. હા, બે બાજુ હોય, આમ આમ હોય. આટી તો રે ઓલા ભાઈ કેતા એમ નથી કેતા. લાંબુ કરી નાખવાની જરૂર છે આપણે સર્વિસ. બાજુ થડમાં કપલી પોર છે ને કેબલ જામ પૂરું બંધ છે ને મે આ સોટી કાપે ને કદી નો દે. હવે નો હારે, ઈ થોડો હારે. હાલો ઈ નો હારે એને આમ 30 માં ભૂંગરું લેવા જા. હા હા, એ ઢીલું છે. શીગરો મારો શીગરો. તમારે તો અહીં ઘેરે ઘેરે મશીન છે ને અમુક ની ઘેરે તો મોટા ખાતરદાર. એટલે નાના સરખા તો ઘેરે ઘેરે છે. ફોન કરતા તો થોડું ઠાકી લાઈન ચાલે છે તો ઠાકી જાય ને કરતું સીધું તમે શૂટિંગ ભલે ઉતારો પણ વિડીયોમાં કઈ મૂકતા ન નકર અમને ક્યાંક આ બધા જો કામ બીજું કરેલું. એ કામ તો રેડી જ કરો છો, બીજું કેવું કામ કરો છો? મોટર ઉતારવાનું કામ કરો, શું કરો?
બાબુ ગાંડો નતો કે ભાઈ નાનો છે ને ઈ એવું ગાંડા જેવું છે મોટર દંડામાં લબડ દે મરી ગયેલું ગીત નો મૂકે તારા કચરા પોતે વિડીયો મૂકે આવું ગીત મોટર વહી ગયેલા લબડ દે દુઃખ જેવું થયું ને એમ એટલે એવું ગીત મૂક્યું એટલે ઉઠે દીકરા અને ગાંઠ વર્તાવડી આડી કાઢતો જાઓ બસ ક્યાં સવો દંડો આવી ગયો બગેસરા જલારામ ટ્રાન્સપોર્ટમાં મેહુલ તું પહોંચે છો પૂછી જવા કે હાલો પૂછીને ફોન કરું પાણી આવે અને મોટોમાં કેટલું આવે ચાલુમાં સડી જાય હો તો ગાડી વાળો છે કોઈ કપાળા ચલાવવા જવાનો છે કપાળા સંપર્યું ને પહેલું ખેતર આવે મિત્રો તો 600 ફૂટ મોટર ઉતારી છે અને પાણી કેટલું આવ્યું તમને બતાવ્યું અને હજી આપણે જોઈ છે કે ક્યારામાં પાણી જાય છે તે કેવડું જાય છે તે તમને બતાવું તો મિત્રો એટલી માંડવી અગાઉ વાવી દીધી છે વાવી ડાયરેક્ટ પાણી પાઈ દે પછી મોટરમાં સર્વિસ તૂટી ગઈ હતી એટલા માટે મોટર કાઢી હતી અને હવે મોટર નાખી દીધી છે જો એટલું પી ગયું છે ને આ એટલી માંડવી નીકળવા માંડી છે તો આ લોકો થોડા પાણી આટલું કેવડી મહેનત કરે છે તે તમને બતાવું તો મિત્રો વિસાવદરની મહેનત જુઓ તમે એટલા પાણીમાંથી ને માણસો માંડવી વાવીને પાઈ દે છે તો પાણી હાવ થોડું નીકળે છે મિત્રો આ છે તો મિત્રો આ 600 ફૂટ નીચેથી પાણી આવે છે જમીનમાંથી મિત્રો અને આ તો હજી થોડું કાંઈ ન ગયું કારણ કે 1200 ને 1500 ફૂટેથી પાણી આવે છે વિસાવદરમાંથી એટલા તળ નીચા છે ક્યારામાં જો પાણી જાય છે મિત્રો મિત્રો આ છે ખેડૂત આપણે બહુ મહેનત કરે છે તો એના કપડાં જોવો તમે કરું એનો હે જો ફુવારા લાંબા કરે છે હવે ઠેઠોલા ખૂણે પાણી પુગાડવાનું છે અને આટલી માંડવી મિત્રો હોવાઈ ગઈ છે પાણી પાઈ દીધું છે અને આટલી ઉગી છે ને આટલી બાકી છે જેમ હોવાતી જાય એમ પીતી જાય મિત્રો જો અહીં રાતથી વિસાવદરમાં રખોલા કરે છે કેવા હુવરના ને હે જગાભાઈ હુવરના રખોલા કરે છે કારણ કે માંડવી કાઢી નાખે છે વાવે એ ભેરી કાઢી નાખે પોતી નાખે અટાણે જો માંડવી હોઈ ગઈ છે આરામ ઉપર છે કરો તો લાઈટ અહીંયા
કાયદેસર નીંદરમાં છે. કેટલા વાગ્યા? 10, 10:30 થયા છે ને અહીં માણસો લાગટ ખેતરમાં રખોલા કરે છે. બોલો, આટલી ભીંજણ છે. ખેડૂત ભાઈઓની માઠીએ પૈસા છે ભાઈ. જો દંડા લઈને આવ્યા રખોલે, તોય કરી જાય છે. એટલે આવી માઠી દૈસા છે ભાઈ ખેડૂતની. ક્યાંય આરામ નથી થતો કે તો દિવસ રાત.